હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે પૂરા ભારતની ચૂંટણીની વાત કરવી છે. 2024 લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી છે એ વીક પડી રહી છે. કયા રાજ્યમાં વીક પડી રહી છે, શું કારણે વીક પડી રહી છે, એમાં ગુજરાત પણ આવી જાય છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પણ આવી જાય છે. આ 4-5 રાજ્ય એવા છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી સ્ટ્રાઇક રેટથી સીટો આવતી હતી. એ સીટો પર પણ હાલ ભારતીય જનતા પાર્ટી છે એ સીટો ગુમાવી રહી છે. શું લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે એ બહુમતી લઈ શકશે કે કેમ? શું એનડીએ ગઠબંધન 400 પાર જશે કે કેમ? શું ભારતીય જનતા પાર્ટી 370ને પાર કરશે કે કેમ? આ દરેક વાતો છે ભારતીય જનતા પાર્ટીના પ્રસારમાં છે જોવા મળી છે. પરંતુ 2014 ને 2019ના ઇલેક્શન કરતાં ભારતીય જનતા પાર્ટી 2024ના ઇલેક્શનમાં નુકસાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં ચૂંટણી થઈ ગઈ છે, હજુ જે રાજ્યમાં ચૂંટણી છે ત્યાં શું માહોલ છે અને શા કારણોસર ભાજપ ત્યાં છે એ નુકસાન કરી રહી છે. સાથે ભારતીય જનતા પાર્ટીના મુદ્દાઓ ચાલી રહ્યા નથી. રામ મંદિરનો મુદ્દો હોય, 370નો મુદ્દો હોય, એ દરેક મુદ્દાઓ છે કંઈક પાછા પડી રહ્યા છે. લોકોમાં રામ મંદિરના કારણે છે મતદાન કરવા માટે લોકો બહાર નીકળ્યા નથી. હા, બહુ બધા મુદ્દાઓ હતા. 2019 હોય કે 2014 હોય, કોંગ્રેસ સરકાર સામે ઘણા બધા આક્ષેપ નાખ્યા હતા. લોકોને કંઈક વિશ્વાસ આવ્યો હતો નરેન્દ્ર મોદીની સરકાર પણ, અને લોકો છે મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. 2014 ને 2019ની કમ્પેરિઝનમાં પૂરા ભારતમાં છે વોટિંગ ઓછું થયું છે. તો આજના વિડીયોમાં કયા રાજ્યમાં કેવો માહોલ છે, શા માટે ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટી રહી છે અને 2014 ને 2019નું પરિણામ શું હતું, એ દરેક ચર્ચાઓ આજના વિડીયોમાં આપણે કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે 2014ના રિઝલ્ટની વાત કરવી છે. કોંગ્રેસની સરકાર જાય છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે. મોદી ભારતીય જનતા પાર્ટીના પીએમના ઉમેદવાર બને છે. પૂરા ભારતમાં છે આપણા ગુજરાતના વખાણ થયા હતા કે કર્યા હતા. નરેન્દ્ર મોદી છે એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી હતા. તો 2014ના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી બહુમતી મળે છે. ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવે એટલી સીટો છે એ મેળવી લે છે. ભારતીય જનતા પાર્ટીને 2014ના ઇલેક્શનમાં 282 સીટો મળે છે. જ્યારે એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાથે તેના જે બી પાર્ટીઓ હતી એ દરેક પાર્ટીઓને મિલાવીને એનડીએ 353 સીટો છે એ મેળવે છે. અને સામે કોંગ્રેસ જેની સરકાર હતી એ કોંગ્રેસ પાર્ટી માત્ર 40થી 50 સીટોમાં સમેટાઈ જાય છે. અને સામે એકલા હાથે લડનારી પાર્ટીઓ પણ કોંગ્રેસ કરતાં વધારે સીટો લાવે છે. 116 સીટો લઈને એ દરેક સ્થાનિક પાર્ટીઓ છે 2014ના લોકસભામાં પોતાનો પાવર બતાવે છે. કોંગ્રેસ સાથેના જે બી પાર્ટીઓ છે એટલે કે યુપીએ છે એ 78 સીટો મેળવે છે. બાદમાં 2019ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 303 બેઠક મળે છે. 20થી 25 સીટોનો ગ્રોથ કરે છે. દરેક સાથી પક્ષ મળીને એનડીએને 352 સીટ મળે છે. સામે કોંગ્રેસ છે થોડી મજબૂત થાય છે, 44માંથી 52 સીટે પહોંચે છે. તેના સાથી પક્ષોને મિલાવીને યુપીએ છે એ 91 બેઠક લાવે છે. હવે 2024 લોકસભા ચૂંટણીની વાત કરવી છે. જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી સ્ટ્રાઇક રેટથી છે એ લીડું મળી હતી કે સીટો મળી હતી, કર્ણાટક હતું, મુંબઈ હતું, બિહાર હતું, ગુજરાત હતું, રાજસ્થાન હતું, છત્તીસગઢ હતું, મધ્યપ્રદેશ હતું. એ દરેક રાજ્યોમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે કર્ણાટકમાં છે સેક્સ સ્કેન્ડલ ચાલી રહ્યું છે. જેડીએસના જે બી નેતા છે જેની સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે
આ 2019માં ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં છે 28માંથી 25 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે જેડીએસ સાથે લડે છે, સાથે જેડીએસ પણ લડે છે, બંનેનું ગઠબંધન છે અને જેડીએસના જ નેતા પર સેક્સ સ્કેન્ડલનો જે બી આરોપ લાગ્યો છે, જે બી કથિત વિડીયો ક્લિપો છે વાયરલ થઈ છે, જેનું નુકસાન છે ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે. અને 2019માં આ જેડીએસ છે કોંગ્રેસ સાથે હતી અને હાલ ભારતીય જનતા પાર્ટી સાથે આવે છે અને સેક્સ સ્કેન્ડલ જે બી બહાર આવ્યું છે, જેના કારણે કર્ણાટકમાં જે 28માંથી 25 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી, જેમાં 5થી 10 સીટો ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે છે. બાદમાં છે મુંબઈમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી છે ગઠબંધનમાંથી ચૂંટણી લડતી હતી. આ વખતે મુંબઈમાં શિવસેના અને એનસીપી અલગ લડી રહી છે. જનતા પાર્ટી છે એ સરકાર બદલી, તખ્તા પલટ થયો, શિવસેનાના 2 ફાટા પડ્યા અને જે બી બાલ ઠાકરે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને વેરવિખેર કરી નાખી. એ વખતે કદાચ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લીધી, શિંદે મુખ્યમંત્રી બની ગયા, પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીને તેના પરિણામો છે એ મળવા જઈ રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં 48માંથી 43 બેઠક મેળવી હતી, એ મુંબઈમાં આ એનસીપી અને શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે તેમાં જે બી ભંગાણ કરવાનો પ્રયત્ન કર્યો છે, મુંબઈમાં લોકોમાં નારાજગી છે. જે બાલ ઠાકરેના ચાહકો છે, શિવસેનાના ચાહકો છે, તેમાં રોષ છે. એ રોષ છે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. અને એક નવું પણ જોવા મળી રહ્યું છે કે મુંબઈમાં મુસ્લિમ મતદારોના જે વિસ્તાર છે ત્યાં બમ્પર વોટિંગ થયું છે. અનેક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મુસ્લિમે છે શિવસેના એટલે ઉદ્ધવ ઠાકરે તરફ છે મતદાન કર્યું છે ભરપૂર માત્રામાં. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે મુંબઈમાં તેને નુકસાન થઈ રહ્યું છે. કહેવાય છે કે 15, 20 કે 25 સીટ સુધી પણ નુકસાન પહોંચી શકે છે. કર્ણાટકમાં નુકસાન થાય છે, મહારાષ્ટ્રમાં નુકસાન થાય છે. આગળ આપણે બિહારની વાત કરવી છે. 2019 લોકસભા સીટ પર બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું હતું. 40માંથી 39 બેઠકો મેળવી હતી, પરંતુ આ વખતે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ જે થોડીવાર છે એ ભાજપની સામે પડે છે, તો થોડીવાર છે એ ભાજપની સાથે બેસી જાય છે. લોકોમાં સ્પષ્ટ સંકેત એવો ગયો છે કે મેસેજ એવો ગયો છે કે જેડીયુના નીતિશ થોડીવાર ભાજપમાં, થોડીવાર કોંગ્રેસમાં પલટી મારી જાય છે. જે માટે બિહારના લોકોમાં છે નારાજગી જોવા મળી રહી છે. અને સામા પક્ષે લાલુ પ્રસાદના જે દીકરા છે તેજસ્વી યાદવ, જેને ખૂબ સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. અને હાલ ભારતીય જનતા પાર્ટી જે 40માંથી 39 બેઠક લાવી હતી, એ હાલ માત્ર 17 બેઠક પર બિહારમાં લડી રહી છે. કેમ કે જેડીયુ છે, ભારતીય જનતા પાર્ટી છે, ચિરાગ પાસવાન છે, જીતેન્દ્ર માઝી છે, એ દરેક લોકો છે એક સાથે લડી રહ્યા છે, ચારેય પાર્ટી. એટલે ભાજપ માત્ર 17 બેઠક પર લડી રહી છે, સામે જેડીયુ છે એ 16 સીટ પર લડી રહી છે અને ચિરાગ પાસવાન 5 સીટ પર લડી રહ્યા છે અને જીતેન્દ્ર માઝી છે 2 સીટ પર લડી રહ્યા છે. હાલ બિહારમાં છે કોંગ્રેસ અને જે બી ઇન્ડિયા ગઠબંધન છે તે ખૂબ આગળ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાના પૂરા સંકેત જોવા મળી રહ્યા છે. હવે એવા 4 રાજ્યોની વાત કરવી છે જે રાજ્યોને પહેલેથી ભારતીય જનતા પાર્ટીને છે એ ખૂબ જ સ્ટ્રાઇક રેટથી ખૂબ જ સારી લીડ છે એ આપતું આવ્યું છે. જેમાં ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને છત્તીસગઢ છે. આ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપને 26માંથી 26 બેઠક મળી, મધ્યપ્રદેશમાં ભાજપને 29માંથી 28 બેઠક મળી, રાજસ્થાનમાં પણ 25માંથી 25 બેઠક મળી હતી અને છત્તીસગઢમાં 11માંથી 10 બેઠક મળી હતી. ગુજરાતમાં તો આપણે જોયું જ છે, ક્ષત્રિય સમાજનું આંદોલન છે, કોંગ્રેસ મજબૂત થઈ છે એ માનવું જ પડશે. ખૂબ સારા ઉમેદવાર મૂક્યા છે, ખૂબ સારી ફાઇટ આપી છે અને ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતી શકશે નહીં એવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે. બનાસકાંઠા હોય, આણંદ હોય, ભરૂચ હોય કે સુરેન્દ્રનગર હોય કે જામનગર હોય, ઘણી બધી એવી સીટો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતવું મુશ્કેલ પડી રહ્યું છે.
એટલે ગુજરાતમાં પણ નુકસાન નજરે આવી રહ્યું છે. એક સીટ જો જાય તો પણ નુકસાન જ છે. જ્યારે રાજસ્થાનમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી છે. જ્યાં રવિન્દ્ર ભાટી પણ ઉભરતા સિતારા છે, એ સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી રાજઘરાનામાંથી આવે છે. તેને ભારતીય જનતા પાર્ટીએ જે સાઇડલાઇન કર્યા છે તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન રાજસ્થાનમાં છે એ થઈ શકે છે. સામે રાજસ્થાનમાં અશોક ગેહલોત એટલે કે કોંગ્રેસ પણ મજબૂત થઈ છે. સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ જે સીટો આવી છે એ સીટો છે એ ભારતીય જનતા પાર્ટીને લાવવામાં મુશ્કેલી દેખાઈ રહી છે. આ ચારેય રાજ્યમાં છે 8 થી 10 સીટનું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એવું અનુમાન છે રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે. સાથે આપણે પશ્ચિમ બંગાળની પણ વાત કરવી છે, જ્યાં મમતા દીદી ખૂબ ખરાબ રીતે છે એ છેલ્લી લોકસભા સીટ પર છે એ હારી હતી, પરંતુ આ વખતે ખૂબ સારી ફાઇટ આપી રહી છે. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં ખૂબ સારી સીટો છે એ લાવી હતી 2019માં. 2014માં ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાંથી માત્ર 2 સીટ જ મળી હતી. એ ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ સત્તામાં રહ્યા બાદ 2019ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 42માંથી 18 બેઠકો છે એ જીતે છે. અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા દીદીને જે મોટો ફટકો પડે છે અને ખૂબ વધારે સીટો છે એ તૃણમૂલ કોંગ્રેસની જ ભારતીય જનતા પાર્ટીએ ખેંચી હતી. એ તૃણમૂલ કોંગ્રેસ અને મમતા દીદી આ વખતે ગુજરાતમાંથી યુસુફ પઠાણને પણ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા બેનર્જીની પાર્ટીમાંથી ઉતારવામાં આવ્યા છે. અને યુસુફ પઠાણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે લડવાના છે. કોંગ્રેસના પણ નામચીનને ખૂબ મોટા ગજાના નેતા અધીર રંજન ચૌધરી સામે યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના નિર્મલ કુમાર શાહ છે પણ લડી રહ્યા છે. આ સીટ પર ભારતીય જનતા પાર્ટીને યુસુફ પઠાણ લડી રહ્યા છે, તો યુસુફ પઠાણ ખૂબ સારા મતો કોંગ્રેસના લઈ જાય છે. તો ભારતીય જનતા પાર્ટીના બંને વચ્ચેની લડાઈ વચ્ચે એ માથું મારી લે એવો પ્લાનિંગ હોઈ શકે, પરંતુ એ વિસ્તારમાં અધીર રંજન ચૌધરીની ખૂબ સારી પકડ છે. આ ખૂબ ઓછા મતે છેલ્લી ચૂંટણીમાં છે એ જીત્યા હતા. 20, 25 કે 30 હજારની લીડે તૃણમૂલ કોંગ્રેસે ખૂબ સારી ફાઇટ આપી હતી, પણ ભારતીય જનતા પાર્ટીને 1 થી 1.5 લાખ મતો જ મળ્યા હતા. તો આપણા ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણ છે એ પશ્ચિમ બંગાળમાં લડવા માટે ગયા છે. જોઈએ એનો પ્રભાવ કેટલો પડે છે. તૃણમૂલ કોંગ્રેસ છે એની સીટો છે એ પરત લઈ શકે છે કે કેમ. છેલ્લે આપણે અરવિંદ કેજરીવાલની પણ વાત કરવી છે. અરવિંદ કેજરીવાલ ફેક્ટર ખૂબ સારી અસર કરી શકે છે. અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા બાદમાં જેલમાંથી પરત આવે છે અને નરેન્દ્ર મોદી જે મત માંગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે મોદી માટે મત માંગી રહ્યા છે એ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના નથી. 1-2 વર્ષ કે 2.5 વર્ષ રહીને અમિત શાહ છે એ ભારતના વડાપ્રધાન બનવાના છે. એ નિવેદનથી પૂરા ભારત પર અસર પડી છે. જે તબક્કાની ચૂંટણીઓ બાકી છે તેના પર પણ અસર પડી શકે છે. દિલ્હીમાં તો હજુ બાકી જ છે. બાદમાં અમિત શાહ છે એને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી કે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એવું કોઈ બંધારણ નથી કે 75 વર્ષ સુધી જ પદ પર રહી શકે. પણ ગુજરાતમાં એવું બન્યું છે આનંદીબેન પટેલથી લઈ અને બીજા રાજ્યમાં પણ 75 વર્ષનું બહાનું બતાવીને ભારતીય જનતા પાર્ટીએ તે મુખ્યમંત્રીને છે રજા આપી છે, નવા મુખ્યમંત્રીને નિમણૂક કરી છે. એટલે જોવાનું રહેશે. આ ઘણા બધા ફેક્ટરો છે. ઘણા બધા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. તો આ દરેક વાત પર તમારું શું કહેવું છે? શું ભારતીય જનતા પાર્ટીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી જ બનશે? બહુમતી મળે છે કે નથી મળતી? પરંતુ ભારતીય જનતા પાર્ટી 370 પહોંચે છે કે કેમ? એનડીએ 400 પાર થાય છે કે કેમ? આ દરેક રાજ્યોમાં જે બી વિવાદ ચાલી રહ્યા છે અને જે મુદ્દા પર ભાજપ છે ચૂંટણી લડવા માંગતું હતું એ મુદ્દા પર ચર્ચા થઈ નથી. ગુજરાતમાં તો નથી જ થઈ. ક્ષત્રિય સમાજનું આંદોલન જ ચાલ્યું છે, પરંતુ પૂરા ભારતમાં પણ ક્યાંક રામ મંદિર કે 370 કે હિન્દુત્વના મુદ્દો છે એટલો બધો ચગ્યો નથી આ ચૂંટણીમાં. તો જોવાનું રહેશે આ 2024 લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારે છે.
આ દરેક એનાલિસિસ બાદ તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળી